તો હવે આપણે ખુશ રહીશું તો કામ કરી શકીશું. હવે ખુશ રહેવા માટે મને એટલું કહો, આખા વર્ષમાં એક દિવસ એવો આવે છે કે બધા જ માણસ બહુ જ ખુશ હોય છે. કયા દિવસે બહુ જ ખુશ હોય છે? કયા દિવસે એક વર્ષમાં બહુ જ ખુશ હોય? કયા દિવસે ખુશ હોય છે? બોલો તો ખરા. હે? બર્થડે દિવસે? હા, નાના છોકરા બધા બાળકથી માંડીને વૃદ્ધ સુધી એક દિવસ બહુ જ ખુશ હોય છે. કયા દિવસે? બર્થડે ના દિવસે. એગ્રી? ચલો એક કામ કરો, હમણાં લેટેસ્ટ કોઈની 6 મહિનામાં બર્થડે ગઈ હોય એવા કોણ છે? તમે આવી જાઓ. કઈ બર્થડે છે? આવી જાઓ, આવી જાઓ. હવે બધાએ પોતાની જન્મ તારીખ યાદ રાખવાની. બરાબર? પોતાની જન્મ તારીખ યાદ રાખવાની. હું તમને સિમ્પલ પ્રશ્ન પૂછીશ, બરાબર છે? તમારે મને જવાબ આપવાનો. બધાએ પોતાની જન્મ તારીખ યાદ રાખવાની. બધાનું ધ્યાન અહીંયા બોર્ડ ઉપર. જો હું તમને એક બહુ જ મજાનું શીખવાડું છું, આટલું મગજમાં ઉતરી જશે ને, જિંદગીમાં તમને કોઈ દુઃખી નહીં કરી શકે. જિંદગીમાં ક્યારેય દુઃખી નહીં થાવ તમે. બરાબર છે? ચલો મારી સામે ધ્યાન રાખજો. તમારી જન્મ તારીખ બોલો. 2/6/1989. બરાબર? 2/6/1989 તમારી જન્મ તારીખ. હમણાં 2/6/2017 ગઈ. બરાબર છે? આ દિવસે તમે બર્થડે મનાવી? બરાબર છે? આ બર્થડે તમારી છે? 2/6/2017 તમારી છે? નથી તો તમે કેમ મનાવી? કેમ મનાવી? પ્રશ્ન પૂછું, કેમ મનાવી? ખુશ રહેવા. ઓકે, તમે ખુશ રહેવા બર્થડે મનાવી. આ બર્થડે તમારી નથી, પણ ખુશ રહેવા માટે ખોટી બર્થડે મનાવી. એગ્રી? જો ખુશ રહેવા માટે ખોટી બર્થડે મનાવી હોય, બરાબર છે, તો રોજ ના ખુશ રહેવાય? રોજ ના બર્થડે મનાવાય? મનાવાય? મતલબ આ તમારી બર્થડે છે નહીં, આ બર્થડે તમારી છે. તમે એક વર્ષની રાહ જોઈ ખુશ રહેવા માટે. ખુશ રહેવા માટે શું કર્યું? એક વર્ષની રાહ જોઈ. હવે બર્થડે તો આ 2/6/2017 તો જે બાળકનો જન્મ થયો એમની છે, તમારી તો છે નહીં, તમારી નથી. બરાબર છે? તો હવે આ બર્થડે તમારી નથી, ખુશ રહ્યા અને એ વર્ષની રાહ જોઈ, તો હવે આપણે જિંદગી જીવવાની કેટલી? 80 વર્ષ કે 100 વર્ષ. તો 100 દિવસ જ ખુશ રહેવાનું. બાકીના દિવસોનું શું? બાકીના દિવસોનું શું? તો રોજ ખુશ ના રહેવું જોઈએ. જો કાળા માથાના માનવી આપણે શું કર્યું ખબર છે? આ પાછળથી કાઢી નાખ્યું. એટલે દર 2/6 ખુશ થઈએ છીએ. હા કે ના? દર 2/6 ખુશ થઈએ છીએ. તો આના કાઢી નાખાય? દર 2 તારીખ ના આવે દર મહિને? તો ખુશ રહેવાય. આ કાઢી નાખીએ. રોજ તો આવે ને હેપી બર્થડે. થેન્ક યુ તો કહો. હેપી બર્થડે. 2/6/2017 એમની બર્થડે નહોતી. એમની બર્થડે તો 2/6/1989 થી. પાપા મમ્મી ખુશ થયા, બરાબર છે. તો આપણે શું કરીએ છીએ? આનો ઉપયોગ નહીં કરતા, ચાર ઉપર તાલી પાડીએ છીએ. બીજા લોકો વર્ષમાં એક વખત મનાવે છે એટલે આપણે મનાવી. તો આજથી સવારમાં ઉઠીને તમારે શું કરવાનું? પહેલા શું કરવાનું? હેપી બર્થડે. અહીંયા ફેક્ટરીમાં એટલે બધાએ શું કરવાનું? હેપી બર્થડે. શું બોલવાનું? હેપી બર્થડે. અને બીજો એક શબ્દ કયો? આઈ લવ માય કંપની. બરાબર? હવે ઘરે જાઓ ને એટલે તમારા ગૃહમંત્રીને સવારમાં બોલવાનું, સાંજે 2 ટાઈમ ગોળી આપવાની. 2 ટાઈમ શું કહેવાનું? હેપી બર્થડે. અને બાળકોએ શું કહેવાનું? પપ્પા મમ્મી સર ઉઠીને રોજ હેપી બર્થડે. સર તો રોજ ચોકલેટ ખાવાની, રોજ કેક કાપવાની? ના, રૂલ્સ આપણે બદલ્યો છે. દરરોજ ચોકલેટ નહીં ખાવાની, કેક નહીં કાપવાની, પણ ખુશ તો રહી શકાય ને. યસ ઓર નો? આપણે બર્થડે દિવસે શું કરીએ છીએ બોલો? સવારમાં ભગવાનને પગે લાગીએ છીએ. આપણી બર્થડે નથી તોય ભગવાનને પગે લાગીએ. આખો દિવસ ખુશ રહીએ, ક્રોધ ના કરીએ, હોંશે હોંશે કામ કરીએ, સાંજે પાર્ટી કરીએ, જે પણ બહાર ફરવા જઈએ, હા ના તે ના કરતા હોય તો કઈ નહીં. તો એની જગ્યાએ પાર્ટી નહીં કરવાની, પણ ખુશ તો રહી શકાય ને. કોઈએ ના પાડી ખુશ રહેવાની. તો આજથી શું કરવાનું? રોજ બર્થડે.